હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ। તો આજે શરૂઆત કરી સવારે જીરાના પાણીથી અને પછી જે રાતની વધેલી ખીચડી હતી ને એને લઈ અને છે ને પૌવા પલાળી દીધા અને પૌવા કોરા થઈ ગયા ને એટલે એની અંદર મિક્સ કરી અને ટીકી જેવું વાળી લીધું। અને ટીકીને મેં છે ને આપણે જે રોટલી શેકવાની લોઢી હોય ને એના પર છે ને આછું આછું તેલ મૂકી અને ટીકીને શેકવા મૂકી દીધી। આપણે બે બાજુ છે ને સરસ રીતે શેકી લેવાની છે। અને મેં ખીચડી હતી એટલે એમાં બધો મસાલો હતો એટલે મેં કોઈ મસાલો એડ નથી કર્યો, ખાલી પૌવા તે પલાળીને નાખ્યા ને ઈ જ તે। અને જો મિત્રો તમે જો નવા હોય મારી ચેનલમાં અને તમે મારા વિડીયો જોતા હોય તો મને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બેલ આઇકન છે ને એ પણ ઓન કરી દેજો। તમને મારી જે રોજે રોજના જે વિડીયો છે ને રોજે રોજ તે તમને નોટિફિકેશન આવતી રહે। અને જો આપણે ટેસ્ટ પણ કરી લીધું છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે। અને પછી અમે ગયા હતા લાઇબ્રેરીમાં, તો લાઇબ્રેરીમાં ગયા હતા ને તો મેં ચિયા સીડ્સનું પાણી સવારે નહોતું લીધું અને પાણી જ પીધું હતું ત્યાં। તો પાણી પરથી યાદ આવ્યું મને કે આપણે રોજે છે ને 3 લીટર જેટલું પાણી તો પીવાનું જ છે। પાણી પીવાથી છે ને સ્કિન ડલ નહીં થાય અને જે હેરફોલનો પ્રોબ્લેમ હશે ને એ પણ નહીં થાય, કેમ કે પાણી પીવાથી હેર સારા રહે છે। અને પછી બપોરે મોડું થઈ ગયું હતું તો મેં છે ને મેંગો મિલ્કશેક જ બનાવી નાખ્યો, વેટ લોસ મેંગો મિલ્કશેક ઘરે જ તે। અને 4 વાગે મેં લીધું હતું ચિયા સીડ્સનું પાણી। દિવસ દરમિયાન કોઈ પણ એક વખત લઈ શકો, કાં તો સવારમાં કાં તો સાંજે 4 વાગે। અને આજે મારે સાંજે જમવા જવાનું હતું બહાર, તો તમને હું બતાવીશ કે સાંજે હું બહાર જાઉં ક્યાંય તો શું જમું છું। તો આપણે જોઈએ। સાંજે જમવામાં હતું શાક, રોટલી, દાળ ભાત, કેરીની કટકી, છાશ ને પાપડ। મઠ્ઠો હતો પણ મેં નહોતો લીધો કેમ કે મને ન ભાવે મઠ્ઠો। અને સાંજે સુવા ટાઈમે છે ને મેં હળદરની ફાંકી લીધી હતી। જ્યારે ચાટ કરતી ત્યારે રોજ લેતી અને પછી છે ને જ્યારે બહારનું જમું ને ત્યારે છે ને ભૂલા વગરનું લઈ લેતી, કેમ કે પેટ સાફ સવારમાં થઈ જાય। જે આપણે કદાચ ચરબીવાળું એવું ખવાઈ ગયું હોય ને તો શરીર અંદર ચરબી થવા ન કરે એટલા માટે। તો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। રાધે રાધે।